આમ તો રાજકોટની જનતા એટલે પ્રેમી લો પ્રાંત કહેવાય આપણો રાજકોટનો. 1 મહિનો નવરાત્રિ ચાલે. એમાં નવરાત્રિ પહેલાં વેલકમ નવરાત્રિ હોય, નવરાત્રિનું પર્વ તો ખરું છે, અને પાછળ બાય બાય નવરાત્રિ પણ હોય. અને આ બધી નવરાત્રિ આયોજન કરવામાં એક પણ ગ્રાઉન્ડ, એક પણ દિવસ ખાલી નથી રહેતું. એ રાજકોટનો પ્રેમ છે. એટલે હું તો આ વખતે નવરાત્રિમાં તો જુનાગઢ છું, પણ રાજકોટ માટે મને ખાલી માત્ર 3 દિવસ મળ્યા છે. અને અમારા નોવા ઇવેન્ટ્સ દ્વારા જે આ આયોજન 3 દિવસનું છે એમાં અમે ખૂબ મોજ કરવાના છે. કેવું છે, ભાઈ તો અમારા મોટા ભાઈ થાય, એટલે બેઝિકલી એણે કયા સમયે કઈ પ્રકારે નિવેદન આપ્યું એ તો હવે એમનું કેવું છે કે એમનું પોતાનું ઓપિનિયન છે, એમાં હું તો કંઈ ના કહી શકું. ફેવરિટ સોંગ તો ઘણા બધા છે. બેઝિકલી જનરલી આપણે જોતા હોઈએ કે નવરાત્રિ છે માની આરાધનાનું પર્વ છે, એમાં ગરબાનું પ્રમાણ વધારે હોય. અને પણ આપણો પ્રાંત એવો છે કે જે બધું જ પચાવી શકે છે. બોલિવૂડથી લઈને બધા જ ગીતો આપણે ગાઈએ છીએ. પણ વેલકમ નવરાત્રિનું જ્યારે આયોજન છે, આપણે એન્જોયમેન્ટ માટે નવરાત્રિ કરીએ છીએ, બરાબર. નવરાત્રિને વેલકમ કરવામાં કરીએ છીએ ત્યારે બધા જ પ્રકારના સોંગ લઈ શકાય. પણ એમાં મારું જે ફેમસ સોંગ છે, જેમણે મને ખૂબ દેશ વિદેશમાં ખ્યાતિ અપાવી, હનુમાન ચાલીસા બેઝિકલી છે. પણ હનુમાન ચાલીસા તો અત્યારે લઈ શકાય એવી પોઝિશન નથી, કેમ કે એમાં રિધમ સેક્શનને બધું જોઈએ. પણ એક વાંસરડી કરીને મારો એક પ્રોજેક્ટ આવ્યો હતો, અને જે ખૂબ લોકોએ વધાવ્યો છે. અને એની અંદર આપણે જે ગુજરાતી આપણી જે ટેસ્ટ છે, જેમ કે હે ઝૂલણ મોરલી વાગી રે રાજાના કુંવર, ઝૂલણ મોરલી વાગી રે રાજાના કુંવર, એ હાલો ને જોવા જાય રે મોરલી વાગી રે, વાગી રે, વાગી રે રાજાના કુંવર. આવા જ ગીતની સાથે બોલિવૂડની પણ કંઈક સુરીલી ધમાલની સાથે આપણે આ વેલકમ નવરાત્રિને ઉજવીશું. અમે નોવા હોટલ પ્રેઝન્ટ્સ અટલ સરોવરમાં વેલકમ નવરાત્રિ કરવા જઈ રહ્યા છીએ. હર વર્ષે અમે એક જ દિવસ કરીએ છીએ વેલકમ નવરાત્રિ. આ વર્ષે બધાની લાગણીને માન આપીને 3 દિવસ કરવાના છીએ. રાજકોટમાં જનરલી 1 મહિનો જેવું નવરાત્રિ હોય છે. પહેલાં 10 દિવસ વેલકમ નવરાત્રિ, પછી નવરાત્રિ, અને પછી 10 દિવસ બાય બાય નવરાત્રિ. આ વખતે નવું એ છે કે 3 દિવસ અમે વેલકમ નવરાત્રિ જ અમે કરવા જઈ રહ્યા છીએ. અમારા તમારો જાણીતો ફેસ છે હેમંત જોશી.